રોણા પાવાનું, ગુણ ગાવાનું, ખવડાવીને ખાવાનું, ઘોડે ચડવાનું, મૂછે તાનું, ઘવરાવીને ઘાવાનું. કૃતશૂરવીરતાનું, પ્રભુ કૃપાનું ને વીર થવાનું, મહારથી વિત વાવરવાનું, રણ ચડવાનું, નામરદાનું કામ નથી ભાઈ, રામરદાનું કામ નથી. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, યુવા ઉપનિષદ ફાઉન્ડેશનના ડિજિટલ પ્લેટફોર્મ પર આપ સૌનું હું અને હિતેશ સર હાર્દિક સ્વાગત કરીએ છીએ. આજે તમારી માટે એવી માહિતી લઈને આવ્યા છે જે તમને તમારી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં તો ઉપયોગી થશે, સાથે સાથે ભારતીય આર્મ્ડ ફોર્સ એના વિશે જે આપણે બેઝિક માહિતી છે, આટલી માહિતી તો આપણે જાણવી જ જોઈએ. તો આ વિડીયો અંત સુધી જોજો, ખાસ આ માહિતી તમારા માટે ખૂબ જ મહત્વની સાબિત થવાની છે. તો સાહેબ, ભારતીય સશસ્ત્ર સેના વિશે આપણે વિદ્યાર્થીઓ સાથે આજે ચર્ચા કરવાની છે. તો ભારત દેશની સુરક્ષા, ભારતની 3 પાંખીય સેના જે છે, થલ સેના, વાયુ સેના અને જલ સેના, એટલે ભારતીય થલ સેના, વાયુ સેના તથા નૌસેના પર આધારિત છે ભારત દેશની સુરક્ષા. તો આ ત્રણેય પ્રકારના સુરક્ષા વિભાગો જે છે એ સંયુક્ત રીતે ભારતીય સશસ્ત્ર સેનાના નામે ઓળખાય છે, ઇન્ડિયન આર્મ્ડ ફોર્સના નામે આ વિભાગો ઓળખાય છે. હવે આ ત્રણેય સેનાઓ કોના હેઠળ કામ કરે? તો આ ત્રણેય સેનાઓ જે છે મિત્રો, એ રક્ષા મંત્રાલય હેઠળ કામ કરતી હોય છે. હવે રક્ષા મંત્રાલયનું નેતૃત્વ કોણ કરે છે? તો ભારતના રક્ષા મંત્રી કરે છે. અહીં મિત્રો તમને જે ફોટો દેખાઈ રહ્યો છે, સ્વતંત્ર ભારતના સૌ પ્રથમ સંરક્ષણ મંત્રી બલદેવસિંહ ચોકર સાહેબનો ફોટો છે. અને સાથે હાલમાં કોણ છે? તો હાલમાં સ્વતંત્ર ભારતના હાલના જે સંરક્ષણ મંત્રી છે એ રાજનાથ સિંહ છે. ત્યાર પછી સાહેબ, ભારતીય સશસ્ત્ર સેનાની વાત કરીએ તો આપણે એને 4 વિવિધ વિભાગમાં સમજીશું. એમાંથી પ્રથમ વિભાગ છે ભારતીય સેના, જેની અંદર 3 પાંખનો સમાવેશ થાય: ભારતીય થલ સેના, ભારતીય વાયુ સેના અને ભારતીય નૌસેના, એટલે કે ઇન્ડિયન આર્મી, ઇન્ડિયન એરફોર્સ અને ઇન્ડિયન નેવી. અને સાહેબ, જાણકારી માટે યાદ રાખજો, આ ત્રણેય પાંખો છે, એ ત્રણેય પાંખના વડા જે છે એ આપણા રાષ્ટ્રપતિ સાહેબ છે. ત્રણેય પાંખના વડા કોણ હોય છે? રાષ્ટ્રપતિ હોય છે. યસ. હવે આ જે ભારતીય સેના છે એ દેશને બાહ્ય આક્રમણોથી બચાવવા માટે કાર્યરત હોય છે. જ્યારે બીજો વિભાગ છે રાજ્ય પોલીસ દળ અને અન્ય દળો, કે જેમાં રાજ્ય પોલીસ દળની વાત આપણે કરીશું. ત્યારબાદ સ્ટેટ રિઝર્વ પોલીસ એટલે કે SRP અને હોમગાર્ડ, આ ત્રણેય છે એ દેશની અંદર સુરક્ષા પ્રદાન કરવાનું કાર્ય કરે છે. રાજ્યમાં સ્થાનિક સ્તરે સુરક્ષા જાળવી રાખવા તથા જાહેર સ્થળો તેમજ રેલવે બંધ અથવા અન્ય સ્થાનિક સરકારી એકમોની સુરક્ષાની જવાબદારી આમની હોય છે. ત્યાર પછી આગળ વાત કરીએ તો સાહેબ, ભારતીય સશસ્ત્ર સેનાની વાત કરી 4 ભાગમાં આપણે આપણી સમજ પ્રમાણે આપણે સમજવા માટે જે વિભાજિત કર્યા છે. તો ભારતના અર્ધ સૈનિક દળો, ઇન્ડિયન પેરામિલિટરી ફોર્સની આપણે વાત કરવાના છીએ. તો કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળની વાત કરશું, ભારતીય કોસ્ટ ગાર્ડની વાત કરશું અને સ્પેશિયલ ફ્રન્ટિયર ફોર્સની આપણે વાત કરવાના છે. તો ભાઈ, અર્ધ સૈનિક દળો છે તો એમાં તમને બધાને ખ્યાલ છે એમ CRPF હોય, BSF હોય, ITBP હોય, આસામ રાઇફલ્સ હોય. તો આ બધા જ પેરામિલિટરી ફોર્સિસ છે, એની આપણે વાત કરવાના છે. આ સાથે સ્પેશિયલ કમાન્ડોઝ જે હોય છે, SPG ગ્રુપના કમાન્ડો હોય છે, NDRF ની ટીમ હોય છે, જે આપણને કુદરતી આપત્તિ કે કુદરતી હોનારતો વખતે કામ લાગતી હોય છે. આ સાથે RPF, CRPF જે રેલવે સ્ટેશનો પર ફરજ બજાવતી હોય છે. તો આ બધી જ સેના વિશે આપણે માહિતી મેળવવાના છીએ. સાહેબ, આગળની સ્લાઇડ કરશું. ભારતીય થલ સેના વિશે આપણે ચર્ચા કરીએ છીએ. ભારતીય થલ સેના, ઇન્ડિયન આર્મી, જેનું વડું મથક જે છે એ નવી દિલ્હીમાં આવેલું છે. એમનું ધ્યેય વાક્ય છે સર્વિસ બિફોર સેલ્ફ, પોતાની જાત પહેલા દેશ સેવા. સાહેબ, પોતાની પહેલા દેશની સેવા. અને આ સૂત્ર જે છે એ સમગ્ર સેનાના નીતિશાસ્ત્રને રજૂ કરે છે. સાહેબ, ભારતીય થલ સેના છે ને, આપણી ઇન્ડિયન આર્મી, એ સમગ્ર વિશ્વમાં કદની દ્રષ્ટિએ 3જા ક્રમની સૌથી મોટી થલ સેના છે. સૌ પ્રથમ ક્રમે અમેરિકા, ત્યારબાદ ચીન, અને વિશ્વની 3જી સૌથી મોટી થલ સેના જે છે ભારતીય થલ સેના, ઇન્ડિયન આર્મી છે, જેમાં 13 લાખ કરતા વધારે સૈનિકો જે છે એનો સમાવેશ થાય છે. ત્યારબાદ સાહેબ, બ્રિટિશ અધિકારી સ્ટિંગલ લોરેન્સની વાત કરી રહ્યા છીએ. સાહેબ, ભારતીય સૈન્યના પિતા તેમને કહેવામાં આવે છે. આ સાથે ભારતમાં આ જે મહત્વના દિવસો છે મિત્રો, આ ખાસ તમારે નોટ ડાઉન કરવાના છે. 15 જાન્યુઆરીને ભારતીય સેના અને સૈનિકોની યાદમાં સેના દિવસ તરીકે ઓળખવામાં આવે છે. સેના દિવસ તરીકે આ દિવસને ઉજવવામાં આવે છે 15 જાન્યુઆરી. તો ખાસ આ ધ્યાન રાખવાનું છે. ભારતીય થલ સેનાની વાત કરીએ તો જુદા જુદા જે કમાન્ડોમાં વહેંચાયેલી છે. તો ભારતીય થલ સેના, ઇન્ડિયન આર્મીની ટોટલ 7 કમાન્ડ છે. એ કમાન્ડ વિશે આપણે આગળ વિડીયોમાં જોવાના છીએ. અને જનરલ ઉપેન્દ્ર ત્રિવેદી, હવે પછીની સ્લાઇડમાં એમનો ફોટો પણ આપણે જોશું. તો ભાઈ, જનરલ ઉપેન્દ્ર ત્રિવેદી છે
તો ભારતીય સેનાના 4 સ્ટાર ઓફિસર છે અને 30માં આર્મી ચીફ તરીકે અત્યારે તેઓ ફરજ બજાવી રહ્યા છે. સાહેબ, આ પીવીએસએમ અને એવીએસએમ શું છે? સાહેબ, પીવીએસએમ અને એવીએસએમ છે એવા મેડલ્સ છે કે જેનું પીવીએસએમ એટલે કે પરમ વિશિષ્ટ સેવા મેડલ અને એવીએસએમ એટલે અતિ વિશિષ્ટ સેવા મેડલ કે જે કોઈ પણ ફરજના બદલામાં એમને સન્માનિત કરવામાં આવેલા હોય એવા મેડલ છે જે જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીને મળ્યા છે. ત્યાર પછી સાહેબ આ ઇન્ડિયન આર્મીની રેન્ક છે. રેન્કમાં જોવા જઈએ તો લાન્સ નાયક થી લઈ અને સૌથી સર્વોચ્ચ રેન્ક એટલે કે ફિલ્ડ માર્શલ સુધી આપણે જોઈએ તો અલગ અલગ રેન્ક આપેલી છે, એમના ફોટોઝ આપેલા છે. સાહેબ આ ફિલ્ડ માર્શલની રેન્ક છે ને એ કોઈ નોર્મલ રેન્ક નથી. આ કોઈ યુદ્ધકાલીન પરિસ્થિતિઓમાં સારી એવી સેવા બદલ સન્માનના ભાગરૂપે એમને ઔપચારિક રીતે આપવામાં આવતી હોય છે એવી ફિલ્ડ માર્શલની રેન્ક. સાહેબ, ફિલ્ડ માર્શલ આવે એટલે તમારા મગજમાં એક નામ 100% આવે, જનરલ સેમ માનેકશો. સાહેબ, જનરલ સેમ અત્યાર સુધીમાં ભારતીય સેનામાં ફક્ત 2 વ્યક્તિઓ એવા છે, ફક્ત 2 સોલ્જર્સ એવા છે કે જેમને આ ફિલ્ડ માર્શલની રેન્ક આપવામાં એનાયત કરવામાં આવી છે, જેમાં સૌપ્રથમ 1973માં જનરલ સેમ માનેકશોને ફિલ્ડ માર્શલ તરીકે સન્માનિત કરવામાં આવેલા અને ત્યારબાદ સાહેબ 1986 ની અંદર કેએમ કરિયપ્પા સરને ફિલ્ડ માર્શલની રેન્ક આપવામાં આવેલી હતી. તો અત્યાર સુધી સાહેબ આ 2 જ વખત આ રેન્ક અપાય છે. ત્યાર પછી આ જે છે ને ફિલ્ડ માર્શલ 5 સ્ટાર રેન્ક કહેવાય, 5 સિતારા રેન્ક, અને ત્યાર પછી આવે છે જનરલ એટલે કે 4 સ્ટાર રેન્ક. બરાબર, જે તો આપણે હાલમાં જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી સાહેબ જે છે એમનો ફોટો છે, જે પણ 4 સ્ટાર રેન્કના ઓફિસર છે. ચાલો એનાથી આગળ આ સાહેબ ઇન્ડિયન આર્મીનો પહેરવેશ છે. બરાબર, એમનો ડ્રેસ કોડ છે જે તમે જોઈ શકો છો, જેનાથી લગભગ સમગ્ર ભારત જે છે એ જાણીતું હશે. ત્યાર પછી સાહેબ ભારતીય નૌસેના વિશે નૌસેનાની વાત કરી રહ્યા છીએ આપણે. નો વરુણ. અહીં તમને ભારતીય નૌસેનાનો જે લોગો છે એ દેખાઈ રહ્યો છે. ભારતીય નૌસેનાની સ્થાપના 2 ઓક્ટોબર 1934 ના રોજ કરવામાં આવી હતી. આગળ વાત કરીએ તો ભારતીય નેવી, ભારતીય નૌસેનાની વાત આપણે કરી રહ્યા છે ત્યારે ખાસ ભારતીય નેવીનું વડું મથક નવી દિલ્હી ખાતે આવેલું છે. આગળ ભારતીય નૌસેના, ભારતીય ઇન્ડિયન નેવીનું ધ્યેય વાક્ય શું છે સાહેબ? શમ નો વરુણ, જે ભાઈ જળ દેવતા છે. આપણે વાત કરીએ ઋગ્વેદ અને અથર્વવેદના મંત્રોમાંથી આ ધ્યેય વાક્ય આ મોટો લેવામાં આવ્યો છે. જળ દેવતા વરુણ દેવ અમને આશીર્વાદ આપો, આ આપણી નેવીનું ધ્યેય વાક્ય છે સાહેબ. સાહેબ, છત્રપતિ શિવાજી મહારાજ જે છે, ફક્ત શિવાજી મહારાજ નહીં, છત્રપતિ શિવાજી મહારાજ, એમને ભારતીય નૌસેનાના પિતા તરીકે ઓળખવામાં આવે છે, ફાધર ઓફ ઇન્ડિયન નેવી. શું કામ? તો કે 17મી સદીમાં જ્યારે યુરોપિયન દેશો જે છે એ સમુદ્ર પર કબજો કરતા હતા ને ત્યારે શિવાજી મહારાજના મનમાં આવ્યું કે ભવિષ્યમાં જે સમુદ્ર પર રાજ કરશે ને એ જમીન પર રાજ કરી શકશે, અને એમણે ભારતમાં ઇન્ડિયન નેવીની શરૂઆત કરી. અને સાહેબ કોઈ ભણેલા ગણેલા નહીં પરંતુ અનુભવી અને જ્ઞાની એવા સાગર ખેડૂઓની એક મોટી સેના તૈયાર કરી અને સાહેબ વિવિધ જગ્યાએ જળ કિલ્લાઓ બનાવી, જળ દુર્ગ બનાવી અને પોતાના રાજ્યની સીમાઓને જળમાં પણ સુરક્ષિત કરી. એટલા માટે સાહેબ છત્રપતિ શિવાજી મહારાજને ફાધર ઓફ ઇન્ડિયન નેવી તરીકે ઓળખવામાં આવે છે. સાહેબ, અંગ્રેજોના શાસન દરમિયાન 2 ઓક્ટોબર 1934 ના રોજ રોયલ ઇન્ડિયન નેવીની સ્થાપના કરવામાં આવી અને સ્વતંત્રતા પછી આ જ રોયલ ઇન્ડિયન નેવી જે છે એ 1950માં નામ બદલી અને ઇન્ડિયન નેવી કરવામાં આવ્યું. ભારતીય નૌસેના છે ને 3 કમાન્ડમાં, થલ સેનામાં આપણે જોયું 7 કમાન્ડ છે, વિવિધ અલગ અલગ ઝોન વાઇઝ એના કમાન્ડ પડે. એવા નૌસેનામાં મુખ્ય 3 કમાન્ડ આવેલા છે. ઈસ્ટર્ન કમાન્ડ એટલે કે પૂર્વ કમાન્ડ, જેનું વડું મથક વિશાખાપટ્ટનમમાં છે. ત્યાર પછી વેસ્ટર્ન કમાન્ડ એટલે કે પશ્ચિમ કમાન્ડ, જેનું વડું મથક મુંબઈ છે. અને સધર્ન કમાન્ડ એટલે કે દક્ષિણ કમાન્ડ, જેનું વડું મથક જે છે એ કોચી છે. સાહેબ વિચાર કરી કે ઉત્તરમાં કેમ કમાન્ડ નથી, તો ઉત્તરમાં ક્યાં દરિયો છે, હે ને? તો આ ઇન્ડિયન નેવીના મુખ્ય 3 કમાન્ડ છે. ક્લિયર? ઉત્તરમાં તો હિમાલય, દાદા હિમાલય આપણી રક્ષા કરે છે. 4 ડિસેમ્બરના રોજ સાહેબ ભારતીય નૌકાદળ દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે? 4 ડિસેમ્બરના રોજ. અને 1 ફેબ્રુઆરીના રોજ જે છે એ ઇન્ડિયન કોસ્ટગાર્ડ ડે તરીકે ઉજવવામાં આવે છે, ભારતીય કોસ્ટગાર્ડ દિવસ. ત્યાર પછી સાહેબ આ તમે સમજાવો. તો સાહેબ આ એડમિરલ જે ત્રિપાઠી સાહેબ, દિનેશ કુમાર ત્રિપાઠી સાહેબ અહીં તમને દેખાઈ રહ્યા છે. ઇન્ડિયન નેવીમાં કઈ રીતની રેન્ક આપવામાં આવે છે તો એ અહીં તમને દેખાઈ રહ્યું છે કે ભાઈ સૌથી સર્વોચ્ચ પદ ઇન્ડિયન નેવીનું છે તો એ એડમિરલનું છે. એની પહેલા કોણ આવે તો વાઇસ એડમિરલ. તો આ રીતના જે પદો છે એ ઇન્ડિયન નેવીના અધિકારીઓને આપવામાં આવતા હોય છે. સાહેબ આ જે છે વાત કરીએ તો આપણે સૌથી સર્વોચ્ચ પદ એડમિરલની વાત કરી હતી, તો એડમિરલ દિનેશ ત્રિપાઠી સાહેબ જે છે એ હાલમાં
આપણા નેવીના વડા છે અને જે 2024 નિયુક્ત થયા હતા અને 2026 31 જે આગામી દિવસોમાં આવે છે એ દિવસે એ નિવૃત્ત થવાના છે. તો એમના સ્થળે હાલ જે વાઇસ એડમિરલ છે સાહેબ કૃષ્ણ સ્વામીનાથન સર, જેમનો ફોટો આ છે, તેઓ આગામી નૌકાદળના વડા તરીકે ફરજ બજાવવાના છે. ક્લિયર. ત્યાર પછી સાહેબ આ ઇન્ડિયન નેવીનો ડ્રેસ છે, જે અક્ષયભાઈ કહેશે કે વાદળને મળતો આવે, સાફ સુઘડ સ્વચ્છ ગણવેશ, સફેદ રંગ સૌનો પ્રિય. અને આમ જોવા જઈએ ને તો સાહેબ શિસ્તનું બીજું નામ તો ભારતીય ફોર્સિસ ને શિસ્તનું બીજું નામ કહી શકાય. તો આ ઇન્ડિયન નેવીનો આપણે ડ્રેસ કોડ જોઈ રહ્યા છીએ. આગળ વાત કરીએ ભારતીય વાયુસેના. સાહેબ ભારતીય વાયુસેના, ઇન્ડિયન એરફોર્સ સાહેબ આકાશમાં ઉડતી સેના, આકાશનો રાજા ગરુડ, અને એમનો સિમ્બોલાઇઝ અહીંયા કરવામાં આવ્યા છે ભારતીય વાયુસેના. એમનું ધ્યેય વાક્ય પણ અહીંયા લખેલું છે, નભઃ સ્પૃશમ દીપ્તમ. બરાબર. સ્થાપના 8 ઓક્ટોબર 1932 ઇન્ડિયન એરફોર્સની કરવામાં આવી, જેમનું વડમથક છે નવી દિલ્હી ખાતે આવેલું છે. અને એમનું ધ્યેય વાક્ય આપણે જોયું, નભઃ સ્પૃશમ દીપ્તમ. બરાબર. મહિમા સાથે આકાશને સ્પર્શ કરો, ટચ ધ સ્કાય વિથ ધ ગ્લોરી. ક્લિયર. અને આજે વૈભવ કે ગર્વ સાથે આકાશને આંબવું, ભગવદ ગીતાના 11મા અધ્યાય વિશ્વ સ્વરૂપ દર્શન યોગ જે છે એ એમાંથી લેવામાં આવ્યું છે. ક્લિયર. ત્યારબાદ આપણે ચર્ચા કરીએ તો સાહેબ કહેશો તમે? ભારતીય વાયુસેનાની વાત કરીએ સાહેબ, અમેરિકા રશિયા પછી દુનિયાની ત્રીજી સૌથી શક્તિશાળી વાયુસેના એ આપણા ભારતની વાયુસેના છે. આપણને સૌને આપણી આર્મી, નેવી અને વાયુ સેના પર ગર્વ છે મિત્રો. ભારતીય વાયુસેના પણ કુલ 7 કમાન્ડમાં વહેંચાયેલી છે. જેમ ઇન્ડિયન આર્મીની વાત કરીએ તો એ પણ 7 કમાન્ડમાં વહેંચાયેલી હતી, તેમ ભારતીય એરફોર્સ પણ 7 કમાન્ડમાં વહેંચાયેલી છે. ભારતીય વાયુસેનાની સ્થાપના બ્રિટિશ ભારતમાં 8 ઓક્ટોબર 1932 ના રોજ કરવામાં આવી હતી. અને ત્યારબાદ 8 ઓક્ટોબરને એટલે કે આપણે રાષ્ટ્રીય વાયુસેના દિવસ તરીકે હવે ઉજવી રહ્યા છીએ. ભાઈ ભારતીય વાયુસેનાનું વિદેશી ધરતી પર પ્રથમ એરબેઝની વાત કરીએ, તઝાકિસ્તાનના ફરહોર ખાતે આવેલું છે. તો મિત્રો આપણે આગળ જોઈશું એ આખા મેપમાં કે ભારતીય જે પણ આર્મી છે, નેવી છે કે પછી એરફોર્સ છે, તો વિદેશમાં આપણી આજુબાજુના બોર્ડર પરના દેશો હોય તો ત્યાં આપણે આપણા એરફોર્સના સ્ટેશનો સ્થાપ્યા છે. અને વધારામાં ખાલી કહી દઉં કે વાયુસેનાના ચીફ એર માર્શલ એ છે હાલમાં AR સિંહ, જેમને પરમ વિશિષ્ટ સેવા મેડલ અને અતિ વિશિષ્ટ સેવા મેડલ મળેલો છે, એનાયત થયેલો છે. સાહેબ સમજાવો આ મેપ. સાહેબ તમે અહીં જોઈ રહ્યા છો કે ભાઈ હમણાં જ તજાકિસ્તાનની વાત કરી તો ઇન્ડિયન એરફોર્સનું આપણે ત્યાં એરબેઝ સ્થાપવામાં આવ્યો છે ઓમાન ખાતે. ઓમાન ખાતે આપણે ઇન્ડિયન નેવીએ જે એનું એરબેઝ છે, એનો જે બેઝ છે તે ત્યાં સ્થાપેલું છે. એ રીતે જુદા જુદા દેશો અહીં તમને દેખાઈ રહ્યા છે. આ જે આઇસલેન્ડ છે તો ત્યાં પણ આપણે આપણો એરબેઝ સ્થાપેલો છે. તો આ રીતે માલદીવ્સની અંદર છે, ભૂતાનની અંદર છે. તો આ રીતે પણ આપણે ભારતીય સુરક્ષાને વધુ મજબૂત આપણી જે આર્મ ફોર્સિસ છે એ બનાવતી હોય છે. આગળ સાહેબે જે વાત કરી તો AR સિંહ માર્શલ જે છે અમરપ્રીત સિંહ અહીં તમને દેખાઈ રહ્યા છે. તો આ પણ ઇન્ડિયન એરફોર્સના જુદા જુદા રેન્ક્સની અહીં આ ફોટોમાં તમને દેખાઈ રહ્યા છે. તો મિત્રો આ છે ભારતીય વાયુસેનાનો, ઇન્ડિયન એરફોર્સનો ગણવેશ. કેટલો શિસ્તબદ્ધ, કેટલો સુઘડ આપણને દેખાઈ રહ્યો છે. હવે સાહેબ આ ભારતીય સશસ્ત્ર દળોમાં આપણે ત્રણેય ઇન્ડિયન આર્મી હોય, ઇન્ડિયન નેવી હોય, ઇન્ડિયન એરફોર્સ, એમાં કમાન્ડની ચર્ચા કરી હતી. તો સાહેબ આ કમાન્ડ આપેલા છે. આપણને ખ્યાલ છે થલ સેનામાં 7 કમાન્ડ છે, નૌસેનામાં 3 કમાન્ડ અને વાયુસેનામાં 7 કમાન્ડની વાત કરી હતી. બરાબર. તો થલ સેનાની વાત કરીએ તો પૂર્વી, પશ્ચિમી, દક્ષિણી, દક્ષિણ પશ્ચિમ, મધ્ય, ઉત્તરી પ્રશિક્ષણ કમાન્ડ. બરાબર. આ 7 જગ્યાએ છે થલ સેનાના કમાન્ડ આવેલા છે. એમના વડો મથક છે કોલકાતા, ચંદી મંદિર, પુના, જયપુર, લખનઉ, ઉધમપુર અને શિમલા. આ સિવાય વાયુસેના જે છે એમના પણ 7 જગ્યાએ કમાન્ડ આવેલા છે, જેમાં પૂર્વીમાં શિલોંગ, પશ્ચિમીમાં ન્યૂ દિલ્હી, દક્ષિણમાં તિરુવનંતપુરમ કેરળ અને દક્ષિણ પશ્ચિમમાં ગાંધીનગર ગુજરાતમાં એરફોર્સનું કમાન્ડ આવેલો છે. ત્યાર પછી મધ્ય કમાન્ડ છે પ્રયાગરાજમાં છે. હવે ઉત્તરી કમાન્ડ એરફોર્સ પાસે નથી. પ્રશિક્ષણ કમાન્ડ છે એમનું બેંગલુરુમાં છે અને મેન્ટેનન્સ કમાન્ડ નાગપુરમાં આવેલું છે. અને નૌસેનાની વાત કરીએ સાહેબ તો પૂર્વી કમાન્ડ વિશાખાપટ્ટનમ, પશ્ચિમી કમાન્ડ મુંબઈ અને દક્ષિણી કોચી, જે આપણે અગાઉ પણ વાત કરેલી. તો આ સશસ્ત્ર દળોના ત્રણેય સેનાઓના કમાન્ડની અહીંયા વિગતો છે, કમાન્ડ ક્યાં ક્યાં આવેલા છે તે. અને આંદમાન નિકોબારના શ્રી વિજયપુરમ પોર્ટ બ્લેર, જેને આપણે પહેલા કહેતા, એના ખાતે ટ્રાય સર્વિસ કમાન્ડ આવેલું છે. તો મિત્રો હવે પછીનો જે વિડીયો હશે
એમાં આપણે જોશું ઇન્ડિયન પેરામિલિટરી ફોર્સિસ વિશે. તો મિત્રો આ વિડીયો તમને કેવો લાગ્યો, આ માહિતીસભર વિડીયો હતો કે નહીં એ અમને કોમેન્ટમાં ખાસ જણાવજો. ભારતીય સેના, આપણને ભારતીય સેનાએ બહુ બધું આપ્યું છે, આપણી સુરક્ષા એમના હાથમાં છે, આપણે પણ એમના માટે ગર્વ અનુભવીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા સુધી આપણે ભારતીય સશસ્ત્ર દળોની વાત કરી. હવે ભારતીય અર્ધસૈનિક દળો જે છે, તમારે કમેન્ટમાં જણાવવાનું છે કે ભારતીય અર્ધસૈનિક દળોમાં કોનો સમાવેશ થાય, ઇન્ડિયન પેરામિલિટરી ફોર્સિસમાં કોનો સમાવેશ થાય એ કમેન્ટમાં જણાવશો. અને સાહેબ અર્ધસૈનિક દળો વિશેની માહિતી પણ આપણે આવનારા વિડીયોમાં લઈને આવશું. તો જોડાયેલા રહેજો યુવા ઉપનિષદ ફાઉન્ડેશન પરિવાર સાથે. ફરી મળીએ નવા વિડીયોમાં નવી માહિતી સાથે. ત્યાં સુધી સૌને જય હિન્દ, જય ભારત.